સોનગઢ જયસિંહપુરા ટેકરા ખાતે પોતાની ટ્રક ઊભી કરી આરામ ફરમાવતો હોય ત્યારે ધાડપાડુએ ચપ્પુ દેખાડી તેમજ એક ઘા મારી લૂંટી લીધો હતો, જે અંગેની ફરિયાદ મળતાની સાથે જ તાપી એલસીબીએ તમામ ધાડપાડો અને ઝડપી લઈ 61,000ના મુદ્દામાલ સહિત ચપ્પુ કબજે લીધા હતા। સોનગઢ હદ વિસ્તારમાંથી સુરત હુલિયા હાઈવે પર સોનગઢના જયસિંહપુરા ટેકરા પર ટ્રક ચાલક આરામ ફરમાવતો હતો। તે સમયે ચપ્પુની અડીએ 5 જેટલા ધાડપડુએ ટ્રક ચાલકને ચપ્પુ બતાવી એક નેપચુ ઘા મારી રૂપિયા 15,000 પડાવી લઈ નાસી છૂટ્યા હતા, જે અંગેની ફરિયાદ મળતાની સાથે તાપી એલસીબી અને સોનગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે તાત્કાલિક તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી હતી। ત્યારે એલસીબીને બાતમી મળી હતી કે કોશવાડાથી સરૈયા તરફ એક રિક્ષામાં અજાણ્યા લોકો બેસીને જઈ રહ્યા છે, ત્યારે આ રિક્ષાને ઝડપી લઈ સઘન પૂછપરછ કરતા અને તપાસ કરતા તેમની પાસેથી ચાકુ જેવા હથિયારો મળી આવતા તમામ આરોપી અનવર શાહ, ભીકન શાહ ફકીર, એજાજ ફારૂક પટેલ, સમીર ગફાર, સબીર ઉર્ફ આરિફ મહેબૂબ શેખ, 15 વર્ષનું બાળક, આમ 5 ધાડપાડુની અટકાયત કરી ગુનામાં વપરાયેલું રિક્ષા રૂપિયા 30,000 અને રોકડ મળી કુલ 61,000નો મુદ્દામાલ સહિત હથિયાર કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અત્રેના સોનગઢ જિલ્લો તાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 23/12/2024ના રોજ એક ધાડનો ગુનો બનવા પામેલો છે, જેમાં સોનગઢ વિસ્તારના જયસિંહપુરામાં એક યુપીના નામે ડ્રાઈવર મોહમ્મદ જમાલ જે ટ્રક પાર્ક કરીને સૂતા હતા, તો એ વખતે 5 અજાણ્યા ઇસમો આવી અને તેને પગના જાંઘના ભાગે ચપ્પુ મારી અને એક મોબાઈલ ફોન તથા રૂપિયા 15,000ની ધાડ કરી અને નાસી ગયેલા। આ જેને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લોની જુદી જુદી ટીમ બનાવી અને ગણતરીના સમયમાં જ બાતમીના આધારે તેઓને પકડી પાડેલ છે। અને તેમાં આરોપીઓના આપણે નામ જોઈએ તો અનવર શાહ, ભીકન શાહ ફકીર, રહેઠાણ ભેસ્તાન સુરત સિટી, એજાજ ફારૂકભાઈ પટેલ સુરત રાંદેર, સમીર ગફારભાઈ શેખ એ પણ સુરત છે, સાબિર ઉર્ફે આરિફ મહેબૂબ શેખ એ પણ રાંદેર, અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર, એમ 5 આરોપીઓ છે। તેમાંથી મોબાઈલ ફોન અને રૂપિયા 11,200 રિકવર કરવામાં આવ્યા છે। આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એકને બાદ કરતા જે 4 આરોપીઓ છે તેમના વિરુદ્ધ સુરત સિટીની અંદર 2 અથવા 3 ગુનાઓ નોંધાયેલા છે। સર, આરોપીઓ ક્યાંથી પકડાયા હતા? આ આરોપીઓ ડોસવાડા ગામના રસ્તેથી સરૈયા ગામ તરફ જતા હતા અને એ વખતે રિક્ષામાં પકડાઈ ગયેલા છે। મુદ્દામાલ કેટલો કબજે કરવામાં? મુદ્દામાલમાં મોબાઈલ ફોન અને છરી અને જે 11,200 રૂપિયા રિકવર થયેલા છે। જી સર, થેન્ક યુ। સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી।